કાંકરેજ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મહાકાલ સેના દ્વારા ધર્મરથનું પરિભ્રમણ કરીને વડા ખાતે શ્રી જોગબાયા મંદિર ખાતે સભા યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી ગત તારીખ 27/4/2024ના રોજ ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે મુડેઠા શ્રી નકલંગ ભગવાનના આશીર્વાદ સાથે રાઠોડ યુવાનો સહિત કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મહાકાલ સેના ગુજરાત પ્રમુખ વિજયસિંહ ચાવડા અને ઉપપ્રમુખ અરવિંદસિંહ રાઠોડ, મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, ખારિયા વેરાઈ માતાજી મંદિરના પૂજારી શ્રી બ્રિજરાજ ગિરિબાપુ, રાજુભા વાઘેલા કમાન્ડો વડા, મોહબ્બતસિંહ વાઘેલા સરપંચ વડા, ચેહરસિંહ વાઘેલા, ગોકુભા વાઘેલા, મહાકાલ સેના ઉપપ્રમુખ લખુભા વાઘેલા, મહાકાલ સેના કાંકરેજ। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો। જેમાં રાજકોટ ખાતે આવેલ રતનપર ગામે લાખોની સંખ્યામાં રાજપૂત સમાજ ભગવા ધ્વજ નીચે એકઠો થયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના ભાજપના મોવડી મંડળ દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા 51 શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીના આશીર્વાદ સાથે ધર્મરથનું પ્રસ્થાન કરણસિંહ ચાવડા અને મહાકાલ સેના પ્રમુખ દિગ્વિજયસિંહ ચાવડાએ કરાવ્યું હતું। જેમાં હવે ધર્મરથ બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યા છે। શિહોરીના દેવેન્દ્ર જોશીએ શક્તિપીઠ અંબાજી માતાની બાધા રાખી કે જો પુરુષોત્તમ રૂપાલાની હાર થાય તો 3 કિલોમીટર લાંબી દંડવત પ્રણામ કરીને માનતા પૂર્ણ કરશે। રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બહેન બેટી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, એ વાતને લઈ રાખી છે માનતા। ત્યારે હવે મુડેઠાથી શ્રી ગણેશપુરાથી કાંકરેજ તાલુકાના અરણીવડા, બુકોલી, ઉમરી, કંબોઈ, રાનેર, મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા ગૌમાતા મંદિર ખાતે ગૌમાતાના આશીર્વાદ લઈને વડા ખાતે દરબારગઢ કચેરીમાં પહોંચ્યા હતા। ત્યારે રાજપૂત સમાજની દીકરીઓ સામૈયા કરીને મહેમાનોને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું। જેમાં કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો, વડીલો સહિત મહિલાઓ અને બાળકો શ્રી જોગમાયા મંદિર ખાતે સભામાં હાજર રહીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે કટિબદ્ધતા દાખવી હતી। ત્યારે રાણકપુર હિંગળાજ માતાના દર્શન કરી ભલગામ ખાતે સામાન્ય સભા યોજીને ધર્મરથનું સમાપન કરવામાં આવ્યું હતું। હવે ખારિયા, જે પૂર્વ કાંકરેજ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખનું ગામ છે, ત્યારે હવે આંગણવાડા કે જે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખનું ગામ છે, થરા નગરપાલિકા પ્રમુખશ્રીનું ગામ છે, જ્યાં રથનું પરિભ્રમણ નહોતું કરવામાં આવ્યું। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટાભાગના નેતાઓ ભાજપ તરફી વલણ અપનાવ્યું છે। ત્યારે હવે ભાજપને ચોક્કસપણે ફાયદો કરાવે તો નવાઈ નહીં। કાંકરેજ તાલુકાના રાજકીય આગેવાનો રાજપૂત સમાજના અગ્રણીઓના નામે આકોલી જે 100% ભાજપનું છે। ત્યારે હવે બનાસકાંઠા અને પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ માટે 7/5/2024ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના મતદાનમાં કેટલો ફરક પડશે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સહિત નેતાઓ દ્વારા રાજપૂત સમાજને ઠંડો પાડવામાં આકાશ પાતાળ એક કરી રહ્યા હોવાનું મનાય છે। જોકે હજુ સુધી ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે હવે કોને રાજપૂત સમાજ ફાયદો કરાવે એ મતદાન મથકો ઉપર જ મતદાતાઓ ઉપર આધાર છે। ત્યારે રૂપાલાના નિવેદનને લઈ હાલમાં તો ક્ષત્રિય રાજપૂત સમાજ એક સળગતા ચરુ સમાન બની ગયો છે।